તો લાવેલા છે આપણે કેક જો વરાસટ કેક લાવેલા ને જમવા થઈ ગયો છે ને જમવાનું જો સગાઈની ઉતાવળ કરીને લગ્નની ઉતાવળ નહીં કરતા આપણે ડિસ્કો બિસ્કો કરી ને અનુભવ કેવો રહ્યો સગાઈનો મારે સાહેબ છે ને દુકાને સોડા બનાવવાનો વારો આવી ગયો કેમ કે વેવાળમાં ગયેલા હતા લાડવા ઘણા ખાઈને આવ્યા ને તો બે હાથ નહીં કાંઈ ધંધો ને આખો દિવસ રીમાં બોલો આજ રવિવાર તો હાથમાં જ ન હા મમ્મી હે તાવ આવી ગયો મીઠાલી શાક બનાવ્યું એમ કે હે મીઠાલી શાક બનાવ્યું કોણ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ તો જો સવારમાં નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ આજે છે રવિવાર કેમ કે કેવલ ને મિતાલીની તો રજા છે રવિવાર હોય એટલે તો મારે જવાનું છે સગાઈમાં મારા ફ્રેન્ડની સગાઈ છે તો હું જાઉં છું કન્ટિન્યુ વ્લોગમાં રહેજો નીતુ બેઠી છે દુકાને તો હાલો ફટાફટ નીકળી થઈ ગયું છે બહુ મોડું તો ધૂમબાઈક કાઢી લઈને હવે નીતુ બેઠી છે દુકાને અને કેવલભાઈ ને જો પાછળ છે આજ તો રવિવાર હોય એટલે રજા હોય એટલે જો આજ તો કવરાય વગર છે કા મિતાલી તંજી મિતાલી રમવા જઈએ હાલો આપણે મારે થઈ ગયું બહુ મોડો જો કેટલા વાગ્યા તમે બધા જો 11 વાગ્યા કા બધા ભાગી જાય બધા ભાગી જાય ને નાયા કરો તો એવું છે ને તો નાયા વગર તો કઈ સવાતું હોય છે હાલ કેવલભાઈ તારે આવું છે હાલો તો હું નીકળવા કાંઈ ફટાફટ મળતી મોડું જો ધૂમબાઈક આ છે આપણે તમને એમ થતું ધૂમબાઈક કઈ છે ધૂમબાઈક એટલે આ ટુ વ્હીલ કા કેવલ ધૂમબાઈક એટલે કઈ બાઈક કેવાય આપણી ટુ વ્હીલ હા હાલો તો નીકળ્યો ટાટા ક્યાં જવાનું છે ખબર કેમ ક્યાં હાલ તો હું ખાઈ નીકળો પછી નાઈ નાખ તું જા હો ને આવું પાછું હાલ પછી રમવા જાય આપણે મેચ રમવા આપણે આવે શું રમવાનું છે મેચ શું રમવાનું છે ને રમવું શું કરે બગાને વરાજાની શું કરે વરાજાની સગાઈ લગ્ન ને કા શું કરે એ લોકો શું કરે તમારો વ્યવહાર જોવું ને એટલે અહીંયા જો આપણે સગાઈની વિધિ શરૂ થાય છે સગાઈની વિધિ તો પતી ગઈ કે વરરાજાની વિધિ કંઈક શરૂ છે શું કહેવાય ગળા મોટા કરાવવાની શું કે અને અહીંયા લાવેલા છે આપણે કેક જો વરરાજા કેક લાવેલા ને તો વરા કોને કાપવાની વરરાજા નહીં લાવજી વરરાજાની વાર છે આ જાન થોડી છે લાવેલી છે હજી વાર છે એટલે કેક છે બહાર થોડી વારમાં કાપશે સગાઈની જમવા થઈ ગયો છે ને જમવાનું જો કેટલી વસ્તુ પૂરી લાડવા કમળ આમાં આવશે દાળ બે ત્રણ વસ્તુ તો બાકી છે આવે મમ્મી ગયા જમવા ગયા ને વરરાજા માટે જે કેક લાવેલા હતા ને કાપી નાખ્યા અમારે વાટેલો બહુ ઉતાવળ સગાઈની ઉતાવળ કરીને લગ્નની ઉતાવળ નહીં કરતા ડિસ્કો બિસ્કો કરી ને વરાજ આમ જો એટી કેટીમાં છે બોલતા નહીં શરમ ને લાગતી કેવું રહ્યું આમ મજા રહ્યો અનુભવ કેવો રહ્યો સગાઈ બધા ગેસ તો બધા જમી લીધા છે અને આ વરાજા મારા ભત્રી કેમ છો તો ગોઠવવાનું નથી તમારે વાર છે ભાઈ મને જો વરાજા કરતા હા અમારે તાર છે ઈચ્છે પીછે મારીને જો કા આ બધા લેડીઝને જમવાની તૈયારી કરાવી થોડી વરાજા હતા એ જમી લીધા ને જમી નીકળી ગયા બહાર તો થોડી ગરમી લાગી એટલે જો મોટી કાઢ લીધું પવન આવીને ભાગ્યા છે કા અમારે જો કેમેરામેન છે ભાઈ બંધ કેમ લાગે મજામાં હોય સારું છે ને સારું છે થોડોક તડકો નીકળ્યો એટલે કેમ મજા આવે ને મજા આવે થોડીક અત્યારથી તો ગરમી થતી પણ વાંધો નહીં આવતો જો આપણે ભાઈ બંધ શબ્દ મોબાઈલ ઘુમડાને ટાઈમ કાઢે કાંઈ આગું છે ને એંગેજમેન્ટ સ્ટેટસ મૂકો અમારા મિત્ર છે ને બરાબર હવે કપલ ફોટા પાડવા જાય છે અમારા કેમેરામેન છે અમારા મિત્ર છે ઊંસા કરી ફોટા વ્યવસ્થિત પાડ્યો તમે જઈ જાવ હાલો સાગર પૈસા મેળાવે હાલો ભાઈ ભાગશું ને આપણે હે ભાગશું ને જો દુકાને તો આવતા રહેશે દુકાને આવ્યા ને તરત ધંધા લગાડી દીધો અને આપણે આવીએ એટલી જ વાટ જોઈ રહી કામ તો કરવું જોઈએ ને આટા જેમ આવે જો સીધી તરત સોડા ભરી લીધી છે જેવો તેવો વરસાદ આવ્યો ને તો સોડા પીવાનું શરૂ કરી દીધું થોડોક તડકો નીકળે એટલે ના કામ કરતા હોય તો પીવું પડે ને તડકો કાંઈ નહીં આમ અંધારેલું છે તડકો કાંઈ નહીં અંધારેલું અત્યારે હું તડકો હતો ચાર વાદળા હા કેમ ડોલાયેલા સોડા બનાવવાની છે ને સોડા બનાવવાની છે જેવો તેવો તડકો નીકળે ને સોડા અમારે હાલવા બને તો થોડી વારમાં સોડા બનાવીશ આ ભાઈ પહેલાં પૈસા આપી દઈ અગર કે અમને ટાઈમ એવો કાંઈ ચાલો તો ભાઈ પૈસા આપી દઈ
તો સોડા બનાવું. આપણે બેઠા છીએ દુકાને અને અમારે સાહેબ છે ને દુકાને સોડા બનાવવાનો વારો આવી ગયો કેમ કે ઈ વેવાણમાં ગયેલા હતા લાડવા ઘણા ખાઈને આવ્યા ને તો બે હાથું નહીં કે હું સોડા પીને હા કેટલી સોડા હમણાં 2 સોડા બનાવશું તો ધરી જાય 2 બનાવવાનું છે વારો આવી ગયો સોડા બનાવવાનો ખાંડ ઓગળે ખાંડ જાય ખાંડ ઓગળવાનું મશીન લઈ લેવું છે આપણે સોડાનો બાટલો કાઢી નાખ્યો આ છે સોડાનો મસાલો મોર સોગળે એટલે આ બધી વસ્તુ રાખી દેવાની સોડા થઈ જાય તૈયાર પછી આમાં ગાળીને ભરી લેવાની પછી અહીંયા બાટલા ગોઠવી દેવાના ને આવી રીતનું મશીન છે અમારે હા આપણે બેઠા હતા દુકાને સોડા ને એવું બનાવવા નતું બની ગયું છે ને નીતિ વહી ગઈ છે ઘડીક પર આરામ કરવા આપણે બેઠા દુકાને મિતાલીને કેવલ નહીં કંઈક ઘરમાં ગયા છે થોડાક બધા ગ્રુપમાં છોકરા રમવા આવ્યા અંદર શું રમે ને તમને બતાવો જરીક કંકુ લગમાં રહેજો ઘરે તો નથી અગાઈ ઉપર લાગે એવું લાગે અહીંયા નહીં ક્યાં આવીએ છે અહીંયા નહીં લાગતા ક્યાં આવીએ છે હોટલા પછી રહીએ છે આપણે જો ગોત આવ્યા છે ટકીને કાં તો અગર શું કરીને કેવલ નહીં તો ગયા લાગે તમને મેડમ ઘરે શું કરે ઘરે હું કામ કરામ તો આ ભામે બધું રણસણ કરી નાખ્યું કેવલ ને મિતાલીની છે ને બધું રમતા છોકરાને એકડા લખેલા હે મિતાલી ભણાવતી ને આપણા બધા બેઠા નિહાળે દફતર ચોપડ્યા છે કા મિતાલી ભણાવતી એવું રમતા ઘસમાં પાડી દીધો વાળી હું તો ઉતારવા આવું ઘડીક હું રમે આવડે જોઈ ઘડીક વ્લોગ ઉતારી વળી આવી ગયા છે બધું મૂકી ક્યાં ભાગી ગયેલા તું શું કરાવ લુગડા તો આરામ કરતી છે નાવાજી એમ છે હો તો લુગડા ધોવા તો જો કપડા ધોવા જાય છે આવડા બોલાવે પણ તે ભાગી હાલો તો આપણે ભાગી પાસે દુકાને આપણે તો કીધું હું એ દુકાને બેહવાનું હોય મિતાલીને કહેવાનું તો રમવા વગી ગયા આખો દિવસ દેખાડે નથી દિવસે તો પછી ઘરે હોય જ નહીં કેમ કે આજે રવિવાર હતો એટલે રજા હતી એટલે બધા રમવા જ ગયેલા હતા આખો દિવસ ઘડીક અહીંયા ઘરે રમવા બીજા ઘરે રમવા છે પાડોશીમાં ઘરે બધા રમતા તો મિતાલીને કહેવાનું લગભગ ઘરે આવી ગયા છે ને અત્યારે લગભગ વાગી ગયા છે જો 8:30 જેવો ટાઈમ થવા આવ્યો છે તો આપણે દાદાને માતાજીને અગરબત્તી કરી નાખી છે જો એવો તો કરી નાખ્યું છે તો હવે થોડી વારમાં દુકાન બંધ કરી દઈ પછી જવાનું તો જમવા તો એને રાંધ્યું કે હું બનાવ્યું તમને ઘરે જઈને બતાવું આપણા ઘરમાં હું કરીને તમને બતાવું છું આગળ શું કરતા છે જોઈ લે બધે મોબાઈલ જો પતાડી દીધો તો કાંઈ ધંધો ને આખો દિવસ રીમાં બોલો આજ રવિવાર હતો તો હાથમાં જ ન હું તો ઘરે હું તો વ્લોગ બનાવવા જોવાય હું પાવડા શું કરે હું તો જરીક કટકો મારું રમતા તો આખો દિવસ પછી રમ્યા જ કર્યા કાવે બધા હું જ જામ હાલો ઉભા થાવ હાલો સર હાલો જમવાનું ને બાકી રમવાનું બાકી નહીં જમી લીધું જમી લીધું જો અહીંયાથી જોવા તું કરીને ઘરે પણ જો આપણે આવી રીતના વ્લોગ ઉતારીએ દૂધને પાણી લેતા આવ્યા છીએ આવી રીતનું હોય કા અંદર થઈ ગયું એટલે ફ્લેશ મારવી પડે આશી વાત ને હે આ તો ઊંઘી ચાલે કે કેવલ તો હોય જ કહેવાય મિતાલી એમ તો દાંત કાઢે હાલે મિતાલી ઊંઘી ચાલ ભૂખ લાગે હાલો જમી લે હાલો જમી લે ચાલ તો આખો દી ક્યાં હતો આજ દુકાન બંધ કરી દીધી હા દુકાન નથી આવી રીતે બંધ કરી હે હે હવાનો રંબા જલો હતો સવારનો રમવા ગયેલો તો હે લેસન બેસન કર્યું કે ભાઈ હે લેસન બેસન કર્યું હે હે મિતાલી લેસન થઈ ગયું કેમ તો વિચાર કરી નાખજો લેસન તો સવારમાં જ કરો નો તો કેવલા કરી નાખ્યું તે કેમ બાકી રે કેવા ઊંઘ આવે આખો દી ઊંઘ આવી રમવા ગયેલી હતી ચાલ યા અમે બેન દેખ છે ને ઢીંગલા બચ્ચા રંબા વાળી હે છે ઢીંગલા બચ્ચા રંબા વાળી છે એવું છે જમવાનું બની ગયું રવિવાર હોય એટલે રંબાઈ લેવા દે વાત છે જમવાનું બની ગયું અહીંયા કાંઈ છે તો નહીં બધું તૈયાર છે એમ થોડા બીડું એલા એવું છે હા મમ્મી હે તાવ આવી ગયો હા જો આ કે તાવ આવી ગયો શું કરવું બોલો લોસા કર્યા હશું તો આવી ગયો ખોટું દવા મંગાવીને દવા તો લાવ્યો અને છે ને તાવ આવી ગયો છે તો ટીકડી મંગાવી છે હા આવી રીતે ચાર્જર ગળામાં પહેરી લીધું ચાર્જર પહેલાં મૂકી દઈએ તો ટીકડી હાસકો લેવા છે કેમ કે એને થોડોક નોર્મલી જેવો તેવો તાવ આવી ગયો ગરમ થઈ ગયું માથું કા જેવું તેવું એવું થઈ ગયું હાલે થઈ ગયું હાથ પગે બધા થઈ ગયું આજ વધારે થઈ ગયું આ વધારે આખું ડીલ દુકાન તાવ આવ્યું થઈ ગયું પછી જેવો તેવો ગરમ છે આ એમ હતા આખું ડીલ દુખે એમ એવું છે પરાણે રેંધું પરાણે રાંધ્યો ખાઈ લઈએ હુઈ રહી એવું છે સારું થઈ જાય મીઠાલી શાક બનાવ્યું એમ કે હે મિતાલી શાક બનાવ્યું કેવલ કોને બનાવ્યું
થોડું અડધું મારી મમ્મી અડધું મિતાલી મિતાલીને શાક બનાવતા આવડી છે હા શું કે ખોટું 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 એટલે કઈ નહીં જો મિતાલી ખોટું ખોટું કે હે થોડુંક આવડે થોડુંક ના આવડતું થોડુંક આવડે શાક બનાવતા મસાલા નાખતા ના આવડતું બાકી આમ સમસો લાવતા આવડે કે સમસો લાવતા તો કેવલ નહીં આવડે કાંઈ સમસો લાવવાનું તમારું આખું માથું લઈ નાખું કોણ તમારું હવે તું સાના ભણો રેને ભાઈ કેવલ અમારે તો પછી હોય ને થોડોક નકરાળો છે થોડોક પછી ખબર પડે હે તેલ ઉડે ને હાથે મોઢે એકવાર તો ખબર પડે તો શાક બનાવવાની ખબર પડે ભાઈ સારું હાલો તો ફટાફટ જમવાનું તૈયાર કરવા જઈએ છે નીતુ લેવા જઈએ છે રસોડામાં જો અમે રસોડું છે લાઈટ જગે છે તો રસોડામાં લઈને આવે ને તો આપણે હાથ પગને ધોઈ નાખીએ ટીકડી મૂકી દઈએ ભાઈ જમીન પછી પીવાની છે નોર્મલી તાવ છે એવો કાંઈ ખાસ છે નહીં વધારે બધા બેસી ગયા છે કા જમવાનું શરૂ કરી દીધું છે તો હાલો બધા જમવા એવું છે ભીંડાનું શાક છે અને દેશી રોટલા ગામડાના હા તો અમારે શું હોય દેશી ગામડાનું રોટલા ને ભીંડાનું શાક ભીંડાનું શાક દેશી રોટલા એ તો બધા જૂના સબસ્ક્રાઈબર હશે ને એને બધાને ખબર હશે કે અમે દેશી રોટલા ને ગામડા આ ટાઈપનું બધું વિડીયો બનાવતા હોય જે નવા નહીં હોય ને એને કહી દઈએ કે જો અમારા ગામડાના દેશીના રોટલા નવા હોય એને કહી દઈએ કા હા સિટીના હોય ગામડાના હોય ને ખબર જ હોય કે આપણી જેવા છે આવડા હા બધા સપોર્ટ કરજો કાકા હાજી કે તો ખરો સાચી વાત અને બીજું શું કરવાનું ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી નાખે કા ભાઈ હા મિતાલી બેન શું બે ગયા છે મિતાલી બેન અમારે થોડુંક જ ખાય એને કરતાં તમારે કેવું દૂધ વધારે પીવે કાકા બટેટા ખાય મિતાલી હે મિતાલીને અમારે બટેટા જોવે હાલો તો આજનો બ્લોગ કંઈક આવો હતો આ સાથે બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો નવી છે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય